હેલો એવરીબડી, વેલકમ બેક ટુ અવર મિની વ્લોગ. તો આજે સવારમાં આપણે કામકાજ પતાવ્યા ડાયરેક્ટ જ માસીના ઘરે પહોંચી ગયા હતા. અને ત્યારબાદ અહીંયા આવ્યા તો આટલો બધો રમકડાનો ઢગલો હતો, કેમ કે એના ઘરમાં બી ઓફિશિયલી એક બાળક છે, એટલે રમકડાનો ઢગલો તો હોવાનો જ છે. હમણાંથી ક્યાંય બી જાય ને બધાને ઘરે આવું નાનું નાનું બાળક હોય જ છે. અને પછી ત્યાં જમવામાં આજે બનાવવાના હતા રસાવાળા ખમણ, તો એ માટે આ બધું સલાડનું કટિંગ થઈ રહ્યું હતું અને એક બાજુ દાળ બોઇલ કરવા માટે મૂકી દીધી હતી. પછી આ સસલા અને કાચબાને જોઈને આપણે નાના હતા ત્યારે જે વાર્તા યાદ હતી ને તે યાદ આવી ગઈ. ત્યારબાદ અમે જમીને ઝુડીઓમાં ગયા હતા અને આપણે તો ત્યાં કાચ સામે સ્ટાઇલ મારી લીધી હતી. આવી કંઈક લીધું તો હતું, બટ આપણે આ વિડીયોમાં બતાવી નથી શક્યા કે શું લીધું છે એ. પછી ઝુડીઓમાંથી બહાર નીકળી ગયા અને ઘરે પહોંચી ગયા. ત્યાં નીરવ ત્યાં આવી ગયા હતા. પછી આપણે ઘરે જવા માટે નીકળી ગયા હતા અને ઘરે આવીને બટાકાપૂરી બનાવી હતી. જમી અને પછી આ મહાશય કે મને ખોડો થઈ ગયો છે તો ખોડો કાઢી દેની. તો હું એને ખોડો કાઢતી હતી તો દેવાંશી આવે ને જોઈ ગઈ તો કે અંકલ હું આવી રીતે તેલ નાખું. તો એ તેલ નાખતી હતી પણ એને તેલ નાખવાની સ્ટાઇલ જોજો. આજે તો નીરવને બહુ જ મતલબ માથામાં જો મારીને તેલ નાખી દીધું. પછી થોડી વાર પછી એને નાખ્યા પછી મેં બોલાવીને તો મારી પાસે પણ આવી રીતે આવતી હતી અને પોતાની વાળ પણ આમ વધારે પ્રમાણમાં જો ખેંચી લીધા હતા. પણ મેં તો મારા હેરને ટચ જ નહોતા કરવા દીધા. તો કાંઈ નહીં, અમારા ફૂલ વ્લોગ જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ લેનીચી વ્લોગને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.